જય માતાજી, જય જોગમાં, જય માં મેલડી. હું છું મિત્રભાઈ પોઈલર અડધું ગામ ધારપુર. અને આજે ખાસ જણાવતા આનંદ થાય કે એવો આપણો બીજો બ્લોગ શૂટ કરવા જઈ રહ્યા છીએ ત્યારે. જોકે આજે પ્રોગ્રામ લાઠીદળ હતો મિત્રો, અને લાઠીદળ પ્રોગ્રામ કેન્સલ થયો, ત્યારબાદ લીંબડી ગયો. પણ નસીબમાં નહીં હોય તો અમુક સંજોગવશાત કારણો અનુસાર લીંબડીનો પ્રોગ્રામ કેન્સલ થયો. ત્યારબાદ 5 વાગ્યાના અમારા સુમિતભાઈ ધોપળ સુંદરિયાણા અને રવિભાઈ ધોપળ બંને ભાઈઓની ફરમાઈશ છે કે મિતભાઈ સુંદરિયાણા આવો, સૌ સાથે મળી અને ભોજન લઈ અને ત્યારબાદ માતાજી મેલડીના 2 ગુણગાન ગાઈએ. તો પછી ફાઇનલી હવે નક્કી કર્યું કે સુંદરિયાણા જઈએ. તો મિત્રો રાણપુર અમે અત્યારે ઊભા છીએ. આ છે આપણું પૃથ્વીરાજ સર્કલ, 3 રસ્તાનું. એક રસ્તો આવે છે એ ધંધુકા અમદાવાદ હાઈવે તરફથી. આ બીજો રસ્તો આ બાજુ જાય છે, એ છે જુનાગઢ રાજકોટ જસદણ હાઈવે તરફ. અને સાથે જ આપણે પ્રશાંતભાઈ, આ છે આપણી ગાડી કુકુટ, મિની કુકુટ. આ રાણપુર સિટી તરફ જાય છે. આ છે અમારી રાણપુરની હોટલ રવિરાજ હોટલ, અમારે ધાધલ કાઠી દરબારની ધાધલ. આ છે પૃથ્વીરાજ સર્કલ રાણપુરનું, જેને રાણપુરમાં એન્ટ્રન્સ આપો, એન્ટ્રી કરો ત્યારે આ પૃથ્વીરાજ સર્કલ આવે છે. 3 રસ્તા રાણપુર 3 રસ્તા જેને કહેવાય, અથવા તમે રવિરાજ સર્કલ પણ કહી શકો. હોટલ કેમ કે પ્રખ્યાત છે. આ બાજુ આ બોર્ડની પાછળ આ છે અમારી રાણપુરની નામચીન પ્રખ્યાત કંપની ટેક્સપિન. એની પાછળ જે તમને દેખાય છે એ છે વૃંદાવન હોટલ, માધુભાઈ સભાડની, અમારા જોકે મિત્ર છે. તો હવે ધીમે ધીમે સુંદરિયાણા તરફ પ્રસ્થાન કરીએ. ચાલો પ્રશાંતભાઈ, હવે નીકળીએ. હા ચાલો. अभी मजा आएगा ना भिड़ो. તો હવે પહોંચી ગયા છીએ સુંદરિયાણા. આ બાજુ માતાજી બહુચરમાનું મંદિર છે. અમારા રવિભાઈની એમની ગાડીઓ પડી છે, અને સામે જ સુમિતભાઈ આપણું ખામૈયું કરવા માટે તૈયાર છે. જો આપણા જ વ્લોગનો વિડીયો જોવે છે, પહેલા વ્લોગનો. તો વિશાલભાઈ, જય માતાજી ભાઈ. આ અમારી ઢીંગલી ઢીંગલો. હા, આ છે અમારા સુમિતભાઈ અને હા જય માતાજી બાપુ. આ છે અમારા રામાપીર મંદિરના મહંત સુંદરિયાણા, એવા નકળંગ ધામ આશ્રમ કોઠારી. હા, ધર્મેન્દ્રસિંહ ગોહિલ. હા, કેમ છે? મજામાં? ભલે બાપુ. હવે આ છે બહુચરમાનું મંદિર, અને આ બધી ગાડીઓ આપણી છે, રવિભાઈની, સુમિતભાઈની, વિશાલભાઈની. આ ચોક, અને હવે આ છે એમના ઘર. હવે ધીમે ધીમે ભૂખ લાગી છે ભાઈ, એટલે ખાવા તરફ વળીએ. જમવાનું પહેલા કરીએ, કેમ કે ભોજન વિના ભજન થાય નહીં. ગણપત દાદા આપણે દુકાન આ છે આપણે રવિભાઈની દુકાન. હા, વેજીટેબલ સ્ટોલ, તમામ વેજીટેબલ, એટલે જો કે ખાલી ઓનલી વેજીટેબલ જ હો. છોકરાઓના કદાચ બિસ્કીટ હશે, બાકી નો ટોબેકો, તમાકુ નામની વસ્તુ નહીં. આ છે અમારા રવિભાઈની નાની એવી હોટલ. હા, શોપ. ધૂમ્રપાન મના હે, સ્વાસ્થ્ય કે लिए हानिकारक है. હાનિકારક છે. જય માતાજી બેન, જય માતાજી. શું ભાઈ, મજામાં? જય માતાજી. જો બાળકોનું જમવાનું ચાલુ છે. હા, અને આ છે અમારા રવિભાઈની હવેલી. જય માતાજી બેન. આ છે અમારા રવિભાઈનો બાવ, અમારા ભાણીબા. જો કે આરવી બેન અમને જોઈને એટલા બીવે છે કે એની વાત જવા દો. નહીં, તારા બાપ કોઈને લઈ જાવ બેટા, રેવા દે. ચાલો નીકળો, હાલો ડિલેટ. જોયું મિત્રો અમારા આરવી બેન, કામકાજ કેમ છે?
હું છું સુમિત ચોપડા, મિતભાઈને પાણી આપું છું. અરે બધા ઓડિયન્સ ચેક કરજો, પાણી જ છે ને. ના ના પાણી છે. આ છે અમારે માતાજી બ્રહ્માણી ખોડિયાર અને માં મેલડી દાદા રગતિયા આપેલું નાનું એવું ફૂલડું. મેલડી તારો માલ અને રેઢો સરે રણમાં, કોઈથી જલાય નહીં એનો કાન, તો માથા ઉતારી લે મેલડી. અમારે ભાઈ બધા એવું કહે છે, રવિભાઈની બધાય, કે ભાઈ બહુ માથા ભારે છે, છોકરીઓને અને છોકરાઓને બહુ બધાને મારે છે. બોલો મેલડી માતની નહીં બોલ, મારું મોઢું જ જોવું છે. આમ ડાકુ મંગળસિંહ જેવો લાગુ છું ને. હા, તો રવિભાઈના ઘરે શાંતિથી બધા ભાઈઓ ભેગા જમીને અમે આવી ગયા છીએ. અને શું કહેવાય રવિભાઈ આપણે? હા, આ છે બંકર. તમને બતાવી દઉં મિત્રો, બંકર એટલે શું. આ છે આપણે નર્મદા કેનાલની પેટા કેનાલનો જે પાટિયો આવે ને એની ઉપર જે આ બારી મૂકેલી હોય ખોલવા માટેની, એ બારી છે. આ બાજુ તમે જુઓ તો ઊંડી કેનાલ છે, દેખાય છે ને મિત્રો, અંધારું છે. અને આમ સુંદરિયાણા ગામ છે, ગામથી લગભગ 1.5 કિલોમીટરના અંતરે લાગે છે. એવા અમારે બંકરના કાંઠે સુમિતભાઈ ધોપાળ, જેનો બહુ ભાવ હતો. સાંજના 5 વાગ્યાનો લાગ્યો હતો કે મિતભાઈ આવો આવો, અને શાંતિથી આ છે સુમિતભાઈ. એવા આમને તો તમે ઓળખો છો, અમારા રવિભાઈ સુંદરિયાણા બેન્ચોની દુનિયામાં જેનું જબરું નામ. આજે અમારા પરમ સ્નેહી મિત્ર વિશાલભાઈ નાગરેટિયા, અને અમારે છે આ મુંદવાભાઈ માલધારી મોટાભાઈ, અને આપણે જૂના અને જાણીતા કીધું હતું ને પ્રશાંતભાઈ ધરજીયા. પેલો ઉતાર્યો તો બીજો ઉતાર્યો ને, જો કે બધા વિડીયો એ જ ઉતારવાના છે. એટલે બહુ મજા આવી ભાઈ, શાંતિથી બધા ભાઈઓ ભેગા મળી. અને બંકરે અત્યારે મોજ છે. રવિભાઈ ને કેવું છે કે એકાદો હુરો પૂરો થાય તો આપણે બંકર જ બેહાડવો છે, જેથી કરીને પાણી બારીઓ ખોલ્યા રાખે. તો હવે સડનલી જવાનું થયું છે અચાનક આપણે વેજળકા. ત્યાં પણ ધોપાળ પરિવાર જ છે. ધોપાળ હારે કંઈક જૂનું લેણું દેણું છે, એ પૂરું કરીએ. હવે મળીએ આગળ સંતવાણીમાં વેજળકા ધોપાળ પરિવારના આંગણે. તો મિત્રો આપણે એવી વાત થઈ હતી કે હવે મળીએ વેજળકા, પણ અમારું સુંદરિયાણાનું આખું ગ્રુપ આવ્યું. અમારા 2 મિત્ર રહી ગયા હતા, જે મારા ખાસ સ્નેહી મિત્ર છે, તો મળીએ એમને. આ છે મારા પરમ સ્નેહી મિત્ર હિમાભાઈ, અને આ છે અમારે કલ્પેશભાઈ માલધારી મેવાડા. તો આ છે અમારું સુંદરિયાણા ગામનું મારા બધા મિત્રો છે, મારા ભાઈઓ છે. અને સાહેબ મિત્ર એક એવી વસ્તુ છે કે જે તમે દુનિયાને ન બતાવી શકો. તમારા કાકા કુટુંબ મામા મોહાળ કોઈને તમે ન કહી શકો. એ વાત તમારા અંતરના ભાવની વાત તમારો ભાઈબંધ સાંભળે તો આ બધા અમારા એવા ભાવિક ભાઈબંધો છે મારા. તો હવે મળીએ ધોપાળ પરિવારના આંગણે વેજળકા. તો મિત્રો રવિભાઈના ઘરેથી મોજ મજા કરી, બધા ભાઈબંધો વાળા સુંદરિયાણાથી મજા કરી પાછા આવી ગયા છે રવિરાજ સર્કલે, પૃથ્વીરાજ સર્કલે. આ છે નાનપુરની બાયપાસ પોલીસ ચોકી. અને બાય બાય રવિરાજ. ચાલો મિત્રો મળશું હવે નવા બ્લોકમાં. ત્યાં સુધી બધાને જય માતા.